એનો નિયમના ફોલો કરવા માટે આપણે સર્વ બંધાયેલા છીએ. અરે તમે તો ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના શરણોમાં તમારી નોકરી મૂકી દીધી છે. ઓરિજિનલ એક નોકરી લેવા માટે તમને ખબર છે કે કેટલી તકલીફો પડતી છે અત્યારના સમયમાં, તોય તમે હારે રહ્યા, હારે રહેશો. અને તમારી નોકરી આપણે દાવ ઉપર મૂકી દીધી છે. અને જે મરજીવા બને ને, હા, જે મરજીવા બને એ જે મોતને ભેટે એનો જ ઇતિહાસ હોય. અને આરોગ્ય કર્મચારી 4 કેડર એક ઇતિહાસ રચવા જઈ રહી છે. અને એ ઇતિહાસ લખાવા પણ મળ્યો છે ભવિષ્યમાં. અને ટૂંકા ગાળામાં 500 વર્ષ નહીં જાય એમાં ઔરંગઝેબમાં. સોરી, કોઈ ધર્મ ના હોય તો માફ કરજો, એવો મારો હેતુ ના હોય. ઔરંગઝેબનો ઇતિહાસ ભારતમાં બોલે છે. એટલે આપણે ખાતાકીય પરીક્ષા બાબતે એક શબ્દ બોલેલા કે ઔરંગઝેબના જન્મ ક્યાં થયો એ અમને શું ખબર હોય ભાઈ. અમારી બેનને ટીટી ઇન્જેક્શન ક્યારે પહેલું દેવાનું, કઈ બેનને દેવાનું એ પૂછો ને. આપણે સવારે આ બાબતે જટિલ ચર્ચા કરીશ. 100% આપણો ઘોડો ગાંધી, એ ભાઈ બહુ વાયરલ ન કરતા હો, નગર પાછું વિખાઈ જાય છે. વગ્ગા બનાવ્યું. હા.